કેન્દ્રીય મંત્રી અને ભાજપની રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા અનુસૂચિત જાતિના એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અપમાનજનક નિવેદન આપવામાં આવ્યું હતું, જેના પગલે સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાતા વિવાદનો મધપોળો છંછેડાયો છે। રૂપાલાના નિવેદનને પગલે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। જો કે પુરુષોત્તમ રૂપાલાએ વિડીયો દ્વારા અપમાનજનક નિવેદન બદલ માફી માંગી લીધી હોવા છતાંય ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં હોય તેમ રોષ શાંત નથી પડી રહ્યો। ત્યારે ગઈકાલે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા બેઠક યોજાયા બાદ આજે મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। તાજેતરમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા એમની લોકસભા સીટની અંદર પ્રચાર દરમિયાન જે રાજપૂત સમાજ વિશે ઘટતું અને ઘસાતું બોલીને રાજપૂત સમાજને નીચો દેખાડવાનો પ્રયાસ કરીને ચૂંટણીમાં મત લેવાની, એમને ફાયદો કરવાની જે એક રાજનીતિ શરૂ કરી છે, એ મુજબ આજે ક્ષત્રિય સમાજની સર્વ સંસ્થાઓ એક મંચ ઉપર ભેગી થઈ અને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આઈટી કલમ સંવિધાન સેક્શન 153A મુજબ રૂપાલા સાહેબે કોઈ સમાજની લાગણી ઠેસ પહોંચાડવાનો બહુ મોટો ગુનો કર્યો છે। એક મોદી નામના સ્ટેટમેન્ટ દ્વારા રાહુલ ગાંધીએ કોઈ જગ્યાએ સ્ટેટમેન્ટ આપેલું તેના માટે એને કાયદાકીય લડત સુરત સુધી આવીને લડવી પડેલી। તો આ તો સ્પષ્ટ જ 153A નો ભંગ છે અને આઈટી કલમ 2000 નો પણ ભંગ છે। કોઈ સમાજનું ઘસાતું બોલી અને એને નીચો દેખાડવા માટેનો વિડીયો વાયરલ કરો તો આ બંને કાયદાકીય કલમો સંવિધાન મુજબ અમલ થાય અને કલેક્ટર અને બધા સરકારી કર્મચારીઓ કોઈ પણ લોભ ભય કે લાલચમાં આવ્યા વગર એક સમાજની લાગણીનું ધ્યાન રાખશે। અને અમારું આવેદનપત્રમાં એવું પણ અમે કીધેલું છે કે આવનારા ચૂંટણીના સમય સૌહાર્દપૂર્ણ ચૂંટણી થાય અને કોઈ પણ પાર્ટી દ્વારા, કોઈ પણ રાજનેતા દ્વારા રાજપૂત સમાજ નહીં, કોઈ પણ સમાજ વિશે ઘસાતું બોલી અને રાજકીય લાભ લેવાની ખરાબ નીતિ ન કરવી જોઈએ। ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજની સાથે કરણી સેનાના આગેવાનો, હોદ્દેદારો, યુવાનો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી। આજે સુરેન્દ્રનગરમાં કાલની મીટિંગ અને સૌરાષ્ટ્રના ક્ષત્રિયો ભેગા થઈ અને કલેક્ટરને આવેદન આપેલું છે। રાજકોટ સીટની અંદર ભાભા તરીકે ઓળખાતા અને બારોટ અને વાયંગ વાતું કરનાર પુરુષોત્તમ રૂપાલા જે ભાભા તરીકે ઓળખાય છે, એના જ્ઞાતિના આગેવાનો પણ આનાથી કંટાળી ગયેલા છે અને રાજકોટ સીટના ઉમેદવાર બદલવાની ક્ષત્રિય સમાજ અને તેમજ 18 વર્ણની માંગ છે કે ભાઈ આ નિવૃત્ત થઈ જાય, આની ટિકિટ ન આપે એવી રાજકોટ સીટ ઉપરથી બધાની માંગણી છે। એમાં અમે આજે આવેદન આપેલું છે સુરેન્દ્રનગરથી, કારણ કે રાજકોટનો આ જે ઉમેદવારની ટિકિટથી સૌરાષ્ટ્રના 4 જેને કહેવાય કે ભાવનગર, જામનગર, જુનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લાને અસર થાય છે। એટલે તાત્કાલિક આ ઉમેદવાર બદલે અને યુવાનોનું બૂથ લેવલનું જે માળખું ગોઠવાયેલું છે એમાં આ પુરુષોત્તમને ટિકિટ આપવાથી આખા પક્ષને નુકસાન થાય છે। એટલે કેન્દ્ર લેવલે જેને કહેવાય કે નરેન્દ્ર મોદી, નડ્ડા સાહેબ, પાટીલ સાહેબ અને જેમ કહેવાય કે યુપીના મુખ્યમંત્રી અને રાજનાથસિંહને પણ રજૂઆત કરી અને આના ક્ષત્રિય સમાજને થયેલા બાબતમાં નીચા બતાવવામાં આ જે કેન્દ્રીય મંત્રીની જે ભૂલ છે એને સ્વીકારી લે અને બીજો ઉમેદવાર બદલી અને રાષ્ટ્રહિતમાં સારા માણસને ટિકિટ આપે એવી ક્ષત્રિય સમાજની માંગણી છે। આ માણસે આચારસંહિતાની પણ ભંગ કરેલ છે। પુરુષોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદનને કારણે માત્ર રાજકોટ બેઠક જ નહીં પરંતુ સૌરાષ્ટ્રની અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર બેઠક પર પણ તેની અસર પડશે અને ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધમાં પણ મતદાન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। રાજકીય બારોટ તરીકે ઓળખાતા અને હાલમાં કેન્દ્રીય મંત્રી એવા પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજનું ચારિત્રહીન અપમાન કરેલું છે અને આ ચારિત્રહીન અપમાનનું કોઈ પણ રાજપૂતને સમજાવવા આવશે તો સમજી શકે એમ નથી। ઘરે, ગામમાં, ગલીએ દરેક, એવું નહીં કે અહીં ઉભેલા એકને વિરોધ છે, સમાજના બહેનોમાં એટલો વિરોધ છે। અમારી માન મર્યાદા એટલી છે કે કોઈ બહાર નથી આવતું અને અમારા સમાજની અંદર એટલી બધી માન મર્યાદા હોય છે કે સમાજ એકલો આગેવાનને ફોલો કરે છે। આજે અહીંયા 2 લાખ લોકો આવી શકે એમ છે, 5 લાખ લોકો આવી કે આ ગુજરાતની અંદર 17% વસ્તી ધરાવતો આ સમાજ છે અને આ 17% વસ્તી ધરાવતા સમાજની તમે રાજકીય અવગણના ગમે તેટલી કરો કદાચ સાખી લેશે થોડા ટાઈમ માટે, પણ જ્યારે સમાજની ચારિત્રતા ઉપર અને અસ્મિતા ઉપર દાગ લાગે ત્યારે આ સમાજ ક્યારેય ચૂપ નથી બેઠો। જો ગાયો માટે બી પોતાનું બલિદાન આપતો હોય તો આ તો પોતાના સમાજ ઉપર આવેલી વાત છે, કેમ ચૂપ બેસે? આની અસર કેટલી પડશે, શું પડશે એ આવનારો સમય બતાવશે।